ફાયદો ન થયો બરાબર. બીજી શિબિર આવી હતી એથી જાદુ જાણવા મળ્યું કે 11 વાગ્યા સુધી તમે ભૂખ્યા લ્યો, 2 વખત એનીમાં લ્યો તો તમને જાજો ફાયદો થાય છે. અને બીજી શિબિર પછી જાન્યુઆરીમાં બીજી શિબિરમાં આવ્યો હતો તો મેં 2 વખત દરરોજ 2 વખત એનીમાં લો અને રાત્રે 6 વાગ્યા પહેલા જમી લો, 6 વાગ્યા પછી બીજે દિવસે 11 વાગ્યા સુધી કશું ન લો, કાંઈ નહીં ખાવાનું એમ 11 વાગ્યા સુધી. એનાથી મને ઘણો ફાયદો થઈ ગયો. 2 મહિનામાં મારું ડાયાબિટીસ અત્યારે 126 નાખ્યું હતું કે મારું 126 નોર્મલ. ડાયાબિટીસ 140 સુધી નોર્મલ. પહેલા મારે 300 ડાયાબિટીસ હતું. કેટલું? 300 ડાયાબિટીસ હતું. 40 યુનિટ સુધી ઇન્સ્યુલિન હતો. મારો ભત્રીજો ડોક્ટર છે, ડાયાબિટીસ ડોક્ટર છે અને હું દવા લેતો હતો. એટલે એને એમ કીધું કે તમારે આજે ઇન્સ્યુલિન લેવા જ પડશે. એટલે મેં કીધું મારે ઇન્સ્યુલિન કોઈ પણ સાથે લેવા નથી. તો કે નહીં લ્યો તો જાજુ ડાયાબિટીસ થાય છે, તમારી કિડની ખરાબ થાય છે, તમારું લીવર ખરાબ થાય છે. મેં કીધું કિડની ખરાબ થાય તો ભલે, લીવર ખરાબ થાય તો ભલે, મારે ઇન્સ્યુલિન બંધ કરવું. એટલા માટે હું આવ્યો તો ઇન્સ્યુલિન બંધ કરો. અને થઈ ગયું. અને અહીંયા જાન્યુઆરીમાં આવ્યો તો તે પછી 8 રવિવાર મેં નીજડા કર્યા, પાણી નહીં. 8 એટલે તે દિવસે હું માપું તો 100 નીચે થઈ જાય. પાણી નોડું તો 1 દિવસ નીજડા કરો તો ડાયાબિટીસ એટલો ફાયદો થઈ જાય છે કે 100 નીચે વહી જાય. તે ગમે ત્યારે માપું. ભૂખ લાગે મને ડાયાબિટીસ લો થઈ જવાની બીક લાગે કે ચક્કર આવશે કે ન થાય એટલે કલાકે માપું ડાયાબિટીસ 100 નીચે હોય પણ ચક્કર ક્યારેય ન આવે અને ક્યારેય ખાવાની ઈચ્છા ન થાય. એટલે અહીંથી સાહેબ મને જે કાંઈ માર્ગદર્શન મળ્યું એટલા માટે હું એને ભગવાન સમજું છું. ખૂબ ખૂબ ગયા 10 તારીખે હું અહીંયા મારું રજીસ્ટ્રેશન કરવા આવ્યો હતો ભાઈ ગણેશભાઈ આગળ. મેં કીધું મારે અહીં શિબિરમાં આવું છે. એક શિબિર મેં કરી હતી બીજી અત્યારે નવરાત્રી છે એટલે કીધું આવું છે. કે ભાઈ કે જગ્યા નથી, 150 માણસોની મારી વ્યવસ્થા છે અને 250 તો બુકિંગ થઈ ગયું છે. તોય છતાં તમે 2 દી પહેલા આવજો કે. પણ પછી મેં કીધું મારું ગામ નાના બેડા છે તો અહીં રહેવાની વ્યવસ્થા નથી, જમવાની તો વ્યવસ્થા થાય એમ છે ને, તો હું દરરોજ ઘરે આવી જઈશ. તો કે તંતા વિના સંકોચે આવજો, જેટલા માણસો થાય એટલા માટે. એટલે ત્યાં મેં કીધું મારે ડાયાબિટીસ છે તો ડાયાબિટીસ કે મટાડવું હોય તો શું કરવું પડે? હું ખૂબ ખૂબ મહેનત કરું છું 2 શિબિર ત્યાં. તો કે એમ કરો કે નાનભાઈ તમે કે અંગુર ઉપર વહી જાઓ. તો મેં 10 દિવસ 10 તારીખથી 18 તારીખ સુધી ખાલી અંગુર જ ખાધા. એનાથી ખૂબ જ ફાયદો થયો. સરસ. ખૂબ ખૂબ આભાર ભાઈ. ઓકે.